જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત 100% વ્યાજ માફી 16/6/25 થી 7/7/25 દરમિયાન તમામ શહેરીજનો માટે મિલકત વેરા, પાણી ચાર્જ અને વ્યવસાય વેરામાં જાહેર કરેલ હતી. આ વ્યાજ માફીના સમયગાળા દરમિયાન કુલ 5123 મિલકત ધારકો દ્વારા 36.13 કરોડનો બાકી રહેતો મિલકત વેરો ભરપાઈ કરી 9,16,00,000 જેટલી વ્યાજ રાહત મેળવેલ છે. આ જ સમયગાળાની અંદર 1619 કરદાતાઓએ પાણી ચાર્જના ₹79,00,000 ભરપાઈ કરી 18,00,000 વ્યાજ માફીનો લાભ મેળવેલ છે. આ જ સમયગાળાની અંદર વ્યવસાય વેરામાં 605 જેટલા વ્યવસાય ધારકોએ 31.2 લાખ ભરપાઈ કરી 1,53,000ની વ્યાજ માફી યોજનાનો લાભ મેળવેલ છે. ખાસ કરીને જે આ વ્યાજ માફી જાહેર કરવામાં આવી હતી એ ઉદ્યોગકારો જીઆઈડીસી ફેઝ 2 અને 3 દરેકના જે ઉદ્યોગકારોમાં 889 જેટલા ઉદ્યોગકારોએ 30.39 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરી 7,89,00,000ની વ્યાજ રાહત મેળવેલ છે. સમગ્ર ચાલુ નાણાકીય વર્ષનું જોઈએ તો 57,099 નાગરિકોએ 74.78 કરોડનો પોતાનો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરેલ છે, જેમાં એડવાન્સ ટેક્સનો પણ સમાવેશ થાય છે અને રેગ્યુલર ટેક્સનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષના બિલો પ્રોસેસ થઈ ગયા છે અને ટૂંક સમયમાં બજવણીની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે. આ બજવણી આપણે છેલ્લા 2 વર્ષથી SMS મારફત બજાવવાનું શરૂ કરેલ છે અને આપણે આ ચાલુ નાણાકીય વર્ષથી વોટ્સએપ મારફત પણ બિલોની બજવણી કરવા જઈ રહ્યા છીએ. તો દરેક શહેરીજનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપના મોબાઈલ નંબર છે એ મહાનગરપાલિકામાં રજિસ્ટર્ડ કરાવો. આના માટે આપણી વેબસાઇટ ઉપર અને જેએમસી કનેક્ટ એપ્લિકેશનમાં બંનેમાં સુવિધા ઉપલબ્ધ છે. આપનો મોબાઈલ નંબર છે એ રજિસ્ટર્ડ કરાવો અને SMS અથવા તો વોટ્સએપ મારફત આપના પ્રોપર્ટી ટેક્સના બિલો મેળવો.